प्रश्न के सामान्य रीते संकीर्ण संयोजन में सवर्ग संयोजन की समघटकता आगळ आपणे जे जोया ई प्रमाणे प्रकाशीय समघटकता समजावो। ई प्रश्न आपणे केवी रीतना परीक्षानी अंदर दर्शाववामां आवे, एमां क्या उदाहरण लखवा, केवी रीतना दर्शावવું एनी आपणे समजूती अहींया आपणे वर्णात्मक रीते आपणे दर्शावीए। तो पहला आपणे जोईए कि प्रकाशीय समघटक कोने कहेवाय। तो प्रकाशीय समघटकता एटले के संकीर्ण संयोजन में अणुसूत्र समान होय, એટલે કે એના અણુસૂત્ર સમાન હોય અને બંધારણ પણ સમાન હોય, પરંતુ અવકાશીય ગોઠવણીની અંદર આ બંને સ્વરૂપો એકબીજાના આરસી પ્રતિબિંબો હોય, જેને પ્રતિબિંબ સમઘટક તરીકે ઓળખવામાં આવે। તો સામાન્ય રીતે આપણે જોઈએ કે સવર્ગ સંયોજનના अणुसूत्र सामान्य सवर्ग संयोजन होय एनु एक अणुसूत्र होय, ई अणुसूत्र समान अने बंधारणीय सूत्र पण समान होय, परंतु तेओ एकबीजाना आरसी एटले अरीसो आरसी प्रतिबिंबो एटले के सवर्ग संयोजन के संकीर्ण संयोजन तमे कही सको। जो विद्यार्थी मित्रों सवर्ग संयोजन इक्वल टू संकीर्ण संयोजन इक्वल टू संकीर्ण क्षार, एना अणुसूत्र सरखा होय, बंधारणीय सूत्र एटले के बंधारण पण समान होय, पण तेओ एकबीजाना आरसी एटले अरीसाना एकबीजाना प्रतिबिंबो एकबीजाना प्रतिबिंबो होय छे, जे एकबीजा पर संपूर्ण अध्यारोपित संपूर्ण अध्यारोपित एटले बंध बेसतु, अध्यारोपितनो अर्थ एकबीजा पर बंध बेसतु न थाय, अध्यारोपित न थाय तेने प्रतिबिंब समघटक कहे छे। तो सवर्ग संयोजनना अणुसूत्र समान, बंधारण पण समान, परंतु तेना जे प्रतिबिंबो एकबीजा उपर अध्यारोपित करी शकाय नहीं, तो तेवा बन्ने स्वरूप में प्रतिबिंब समघटक कहे छे। तो दाखला तरीके COEN थ्राइस +3 के जेमा CO+3 साथे द्विदंतीय लिगेंड सवर्गबंधी बंधित थयेला छे।
તો આ સંકીર્ણની અંદર સામાન્ય રીતે CO+3 સાથે 3 EN એટલે ઇથેન 1,2-ડાયએમાઇન, ઇથેન 1,2-ડાયએમાઇન ના 3 લિગેન્ડ સંવર્ગબંધથી બંધિત થયેલા છે. એટલે હવે આ આપણે જોયું, આ સામાન્ય રીતે એનું ઉદાહરણ છે. હવે એના 2 સમઘટકો આપણે અહીંયા દોરીએ. આ રીતે આપણે તબક્કાવારીની થિયરી લખવાની. પરીક્ષાની અંદર આ પ્રશ્ન તમને 3 ગુણની અંદર પણ પૂછાય. તો એનું ઉદાહરણ સાથે સમજાવો. તો આપણે જોઈએ કે અહીંયા આપણે એક અરીસો રાખીએ. આ છે અરીસો. અહીંયા વસ્તુ હોય તો આ બાજુ એનું પ્રતિબિંબ. આ દિશા જમણી બાજુ કહીએ તો આ દિશા આપણે એની ડાબી બાજુ. તો 2 સ્વરૂપ છે એ એકબીજાના પ્રતિબિંબીય સમઘટક બને. તો CO એની સાથે 3 EN આ એક સંકીર્ણ સંયોજનનું બંધારણ. હવે અને આપણે આ દિશા તરફ આપણે જોઈએ તો આ જમણી બાજુ એનું સમઘટક દર્શાવીએ તો આનાથી એનું પ્રતિબિંબ વિરુદ્ધ થાય. આ જે છે એ આ દિશામાં એનું પ્રતિબિંબ પડે, આ દિશામાં. એટલે આપણે સામાન્ય રીતે એના સમઘટક બને. તો આવડવા આ દિશામાં આવે. તો સામાન્ય રીતે આવા 2 પ્રતિબિંબ સમઘટકો બને છે. તો સામાન્ય રીતે પ્રકાશ્ય સમઘટકતા એટલે કે જેના અણુસૂત્ર સરખા, બંધારણ એના જુદા જુદા હોય, પરંતુ બંને સ્વરૂપો એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં, જે એકબીજાના પ્રતિબિંબ સમઘટક બને. તો જોઈએ કે સંકીર્ણ સંયોજન અથવા આયનના પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. હવે સંકીર્ણ સંયોજન હોય કે સંકીર્ણ આયન હોય, એના પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી, જેને કિરાલ કહે છે. તેને કિરાલ કહે છે. હવે પોલરીમીટર દ્વારા, એટલે પોલરીમીટર એક સાધન છે કે જેના વડે આપણે બંને પ્રતિબિંબ કે એનું
અધ્યારોપણ જે થતું નથી એવા બંને પ્રતિબિંબ છે એની દિશા પોલરીમીટર દ્વારા આપણે જાણી શકાય. તો પોલરીમીટર દ્વારા ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ જમણી દિશામાં થાય, જમણી દિશામાં થાય તો તે દક્ષિણીય ભ્રમણ એટલે કે ડેક્સ્ટ્રો સમઘટક કહે છે. એટલે એનું પરિભ્રમણ જમણી દિશામાં થાય તો તે દક્ષિણીય ભ્રમણ એટલે કે ડેક્સ્ટ્રો સમઘટક કહેવાય. જો ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ, હવે ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ એનાથી વિરુદ્ધ એટલે કે ડાબી દિશામાં થાય, ડાબી દિશામાં થાય તો તેને લીવો સમલીવો એટલે કે વામ પ્રમણીય સમઘટક કહેવાય. જો દક્ષિણ ભ્રમણીય થાય પ્રકાશનું પરિભ્રમણ તો આ જે પ્રકાશનું પરિભ્રમણ આ દક્ષિણ દિશામાં થાય એટલે આ છે ડેક્સ્ટ્રો એટલે એને ડી વડે દર્શાવાય. આ લીવો એને એલ વડે દર્શાવાય. આ દક્ષિણ ભ્રમણીય પરિભ્રમણ, આ વામ ભ્રમણીય પરિભ્રમણ એટલે આ બે પ્રકારના સમઘટકો એને પ્રકાશીય સમઘટક તરીકે ઓળખવામાં આવે, જે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી, જેને આપણે કિરાલ પણ કહેવાય છે. કારણ કે કિરાલ એટલે વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા ઉપર સંપૂર્ણ બંધ બેસતું ન થાય એટલે કે અધ્યારોપિત ન થાય ત્યારે એને આપણે કિરાલ તરીકે અને એ ગુણધર્મને કિરાલિટી કહેવાય. કિરાલિટી. હવે જોઈએ કે PT Cl2 En twice plus 2 આ સંકીર્ણો છે એની અંદર પણ એનું પ્રતિબિંબ એક અરીસો મૂકી દેવામાં આવે. આપણે એક અરીસો લઈ અને આ બાજુ છે એ વસ્તુ અને આ બાજુ છે એ પ્રતિબિંબ, અથવા આ બાજુ વસ્તુ ગણીએ તો આ એનું પ્રતિબિંબ બને. તો PT હવે ક્લોરીન En
EN EN EN તો આપણે આ વસ્તુ આ આપણે એક જ બાજુ બે સમૂહ એક જ દિશામાં બે સમૂહ હોય તો આને સીસ સમઘટક આ કહેવાય સીસ સમઘટક. હવે આનું પ્રતિબિંબ એની વિરુદ્ધ દિશામાં જાય તો CL EN તો આ દિશામાં દક્ષિણ ભ્રમણીય, આ દિશામાં વિરુદ્ધ વામ ભ્રમણીય. એટલે દક્ષિણ ભ્રમણીય હોય એને ડેક્સ્ટ્રોસ અને વામ ભ્રમણીય એને લીવો. એટલે દક્ષિણ ભ્રમણીય પરિભ્રમણ જે ડી, વામ ભ્રમણીય પરિભ્રમણ જેને લીવો. એટલે આ બે પ્રકારના. હવે આ સી સમઘટક છે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં, એટલે એને આપણે પ્રકાશ્ય ક્રિયાશીલ પદાર્થ બને તો પ્રકાશ ક્રિયાશીલ સી સમઘટકમાં જોવા મળે. તો પ્રકાશ ક્રિયાશીલ એટલે શું કે વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા ઉપર સંપૂર્ણ અધ્યારોપિત એટલે કે બંધ બેસતું આપણે ન કરી શકાય તો એને આપણે પ્રકાશ ક્રિયાશીલ તરીકે ઓળખાય. અને જો બંધ બેસતું કરી શકાય તો એને બિન પ્રકાશ ક્રિયાશીલ. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોય એમાં જ પ્રકાશ સમઘટકતા જોવા મળે. એટલે શેમાં સમઘટકતા જોવા મળે? ચાલો બોલો. સી સમઘટકતાની અંદર પ્રકાશ સમઘટકતા જોવા મળે. અહીંયા PT EN PT Cl2 EN twice ના સીસ સમઘટક પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. એટલે આ જે છે એનું આ સી સમઘટક એનું આ પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત થતો નથી, એટલે એને પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. અને પ્રકાશ ક્રિયાશીલતા હંમેશા પ્રકાશ સમઘટક બનાવે. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો હંમેશા પ્રકાશ્ય સમઘટકતા દર્શાવે છે. ચાલો આપણે જોયું કે સી સમઘટક હોય તો જ એકબીજા પર અધ્યારોપિત થાય નહીં, કારણ કે એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. આ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે જેના બે પ્રતિબિંબો એકબીજા ઉપર તમે જુઓ આની માથે આપણે અધ્યારોપિત ન થાય એટલે આ પ્રકાશ સમઘટક બન્યું જે કિરાલ બને. જો આ સામસામેની દિશામાં હોય, CL એક અહીંયા હોય, અહીંયા CL હોય ને આ બે અહીંયા સામે હોય, તો વસ્તુ અને પ્રતિબિંબ છે એકબીજા પર અધ્યારોપિત કરી શકાય. એટલે ટ્રાન્સ સમઘટક બિન પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ બને
જે પ્રકાશ્ય સમઘટકતા જોવા મળતી નથી. એટલે આપણે જોયું આ રીતે તમારે લખવાનું થિયરી તરીકે. હજી થિયરી કન્ટિન્યુ ચાલુ જ છે. ચાલો, પ્રકાશ સમઘટકતા સામાન્ય રીતે પ્રકાશ સમઘટકતા સામાન્ય રીતે કિલેટ લિગેન્ડ ધરાવતા કિલેટ લિગેન્ડ જે ચક્રીય રચના બનાવતા હોય. કિલેટ લિગેન્ડ એટલે જે લિગેન્ડ ચક્રીય રચના બનાવતા હોય ધરાવતા અષ્ટફલકીય કેવા સમચતુષ્ફલકનો અણુ નાનો હોય એટલે એમાં આવી સમઘટકતા જોવા ન મળે. અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં આ સમઘટકતા જોવા મળે છે. ખાસ નોંધ રાખવાની કે પહેલી વસ્તુ તો એ કે બધા સંકીર્ણમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા મળતી નથી. જે સંકીર્ણમાં ધાતુ આયન સાથે ચક્રીય રચના બનાવતા કિલેટ લિગેન્ડ બંધિત થયેલા હોય અને અષ્ટફલકીય રચના બનાવતા હોય એવા જ સંકીર્ણમાં આ પ્રકાશ્ય સમઘટકતા જોવા મળે. એટલે તમને અહીંયા બધા જ મુદ્દા પૂરા થઈ ગયા. પહેલો મુદ્દો હું લખવાનો કીધો મેં, તો પહેલો મુદ્દો મેં કીધો કે વ્યાખ્યા કે સવર્ગ ક્ષાર લ્યો, સવર્ગ સંયોજન બોલો, સંકીર્ણ સંયોજન બોલો, એનું અણુસૂત્ર અને એનું બંધારણ બંને સમાન જ છે, પરંતુ તેના આરસી પ્રતિબિંબો હોય જે એકબીજા ઉપર અધ્યારોપિત, કારણ કે અરીસો રાખી અને એ બે જે સ્વરૂપો બને એ બંને સ્વરૂપને કહેવાય આરસી પ્રતિબિંબો, જે એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. તો આવા પ્રતિબિંબને પ્રતિબિંબ સમઘટક કહે છે. સામાન્ય આપણે જોયું COEN થ્રાઇસ +3, CO+3 સાથે 3 કિલેટ લિગેન્ડ જોડાય અષ્ટફલકીય રચનાના સંકીર્ણ બનાવે. હવે એના પ્રતિબિંબ એકબીજાના પ્રતિબિંબ સમઘટકો બને. આ બંને સમઘટકો એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી, એટલે એને આપણે કિરાલ કહે છે અથવા કિરાલ લીટી પણ કહેવાય. તો સામાન્ય રીતે બીજો મુદ્દો એ પણ તમારે જોવાનો કે અષ્ટફલકીય સંકીર્ણમાં જે શીર્ષ સમઘટક હોય એ જ પ્રકાશ સમઘટકતા દર્શાવે. ટ્રાન્સ સમઘટક કદાપી પ્રકાશ સમઘટકતા દર્શાવતો નથી. ત્રીજો મુદ્દો ધ્યાનમાં રાખવાનો કે જે સંકીર્ણમાં ધાતુ આયન સાથે
કિલેટ લિગેન્ડ જોડાય અને અષ્ટફલકીય સંકીર્ણ બનાવતા હોય એમાં જ પ્રકાશ સમઘટકતા જોવા મળે છે. આટલા મુદ્દા તમારે 3 માર્ક્સમાં લખવાના. તમને સમજાણો કે પ્રકાશીય સમઘટકતા ઉદાહરણ વડે સમજાવો. ચાલો મિત્રો, હવે આપણે બીજો પ્રશ્ન તમારે લખવાનો છે. તમે આરોવાર સમજતા જાજો, લખતા જાજો, કારણ કે મેં આગળ તમને સમજાવી દીધું. આગળ આપણે સમજાતા એ પ્રમાણે હવે કેવી રીતના લખો, આ બહુ મહત્ત્વની થિયરી છે. હવે આપણે બંધારણીય સમઘટકતા ઉદાહરણ વડે સમજાવો. ઉદાહરણ વડે સમજાવો. આગળ થિયરી આપણે સમજાતા એના 4 માર્કની થિયરી છે. ચારેયનો એક ગુણ છે. એની સમજૂતી, એનું ઉદાહરણ. સમજૂતીનો અડધો માર્ક્સ, ઉદાહરણનો અડધો ગુણ. તો પહેલું, તમારે વધારે ન લખો તો કાંઈ નહીં. સામાન્ય રીતે બંધારણીય સમઘટકતા એટલે કે નાનું સૂત્ર સરખા છે, પરંતુ એનું બંધન છે એ ભિન્ન ભિન્ન હોય. એને આપણે બંધારણીય સમઘટક કહે છે. એનું જે બંધન લિગેન્ડનું જે બંધન છે ધાતુ સાથે એ ભિન્ન ભિન્ન હોય. તો એની અંદર પહેલું બંધન સમઘટકતા. આ સમઘટકતા એવા જ સંકીર્ણમાં જોવા મળે કે એમ્બીડેન્ટેટ લિગેન્ડ ધરાવતા હોય. તો એમ્બીડેન્ટેટ તો આપણે જોઈએ, આ સમઘટકતા એમ્બીડેન્ટેટ એટલે એક જ લિગેન્ડમાં 2 દાતા પરમાણુ હોય. એક જ લિગેન્ડના 2 દાતા પરમાણુ. જે લિગેન્ડની અંદર 2 દાતા પરમાણુ હોય તો એને એમ્બીડેન્ટેટ લિગેન્ડ કહેવાય. તો જે સંકીર્ણમાં એમ્બીડેન્ટેટ લિગેન્ડ ધરાવતા હોય, લિગેન્ડ ધરાવતા હોય તેવા સંકીર્ણમાં આ સમઘટકતા જોવા મળે છે. તો સામાન્ય રીતે બંધન સમઘટકતા કોને કહેવાય? કે જેનું બંધારણ સરખું જ છે પરંતુ બંધન ભિન્ન ભિન્ન છે. તો આ સંકીર્ણમાં એમ્બીડેન્ટેટ લિગેન્ડ ધરાવતા સંકીર્ણ હોય એની અંદર જ આ સમઘટકતા જોવા મળે. એટલે પહેલાં તમારે શું કહેવાનું કે બધા સંકીર્ણમાં આ સમઘટકતા જોવા મળતી નથી, પરંતુ એમ્બીડેન્ટેટ એટલે જે લિગેન્ડમાં 2 દાતા પરમાણુ હોય એમાં જ આ જોવા મળે. તો એમ્બીડેન્ટેટ લિગેન્ડ ધરાવતા જ સંકીર્ણમાં બંધન સમઘટકતા જોવા મળે છે. તો સામાન્ય પછી કહેવાનું કે HCN- લિગેન્ડ અને
NCS માઇનસ. તો અહીંયા ધાતુ અને અહીંયા ધાતુ. અહીંયા સલ્ફર દાતા પરમાણુ. અહીંયા સલ્ફર દાતા પરમાણુ છે. અહીંયા નાઇટ્રોજન દાતા પરમાણુ. એટલે એક જ લિગેન્ડનો અહીંયા સલ્ફર હશે અને આ એક સલ્ફર અને એક નાઇટ્રોજન, તો બે દાતા પરમાણુ થયા. અહીંયા બે દાતા પરમાણુ થયા એટલે આને આપણે એમ્બિડેન્ટેડ લિગેન્ડ કહેવાય. એમ્બિડેન્ટેડ લિગેન્ડ. જોર્ગન્સને આ પ્રકારની વર્તુણક વિશે માહિતી આપી છે. જોર્ગન્સ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારની વર્તુણક વિશે સમજૂતી આપી અથવા એને માહિતી આપેલી છે. તો જોર્ગન્સને એને એક માહિતી આપી. તો સામાન્ય રીતે આટલી વસ્તુ તો હોવી જ જોઈએ. તો પહેલાં કેમાં સમઘટકતા જોવા મળે એનું એક લિગેન્ડનું ઉદાહરણ, એમાં એક સલ્ફર અને અહીંયા નાઇટ્રોજન. તો આ પ્રકારની માહિતી કોણે આપી? તો કે જોર્ગન્સને. હવે જોર્ગન્સન મુજબ આપણે એક સંકીર્ણ જોઈએ. તો CO Na3 NO2 +2 અને CO Na3 ONO +2. તો આપણે આ સંકીર્ણમાં અહીંયા CO+3 સાથે N બંધિત થયેલ છે. અહીંયા CO+3 સાથે O- બંધિત થયેલ છે. અહીંયા N બંધિત છે, અહીંયા O- બંધિત છે. એટલે આનો બંધન સમઘટક અહીંયા N અહીંયા O, એટલે આ એકબીજાના બંધન સમઘટક બને છે. દાખલા તરીકે આનો રંગ જો N બંધાયેલો હોય તો એનો રંગ લાલ છે, આમાં O બંધાયેલો છે એટલે એનો રંગ લીલો છે, એટલે આ લીલા રંગનો બની જાય અને આ લાલ રંગનો બની જાય. એટલે સામાન્ય રીતે આટલું તમારે બંધન સમઘટકતા સમજાવવા માટે તમારે લખવાનું. એબિડેન્ટેડ લિગેન્ડ ધરાવતા સંકીર્ણમાં આ સમઘટકતા જોવા મળે. બીજું HCnનો સલ્ફર દાતા, એમાંનો નાઇટ્રોજન
અને સલ્ફર, બે લિગેન્ડ દાતા પરમાણુ એના ઉદાહરણ આપવાના. એવી રીતના જોગન્સ અને આ વિશેની વર્તુણક બતાવી અને દર્શાવ્યું કે અહીંયા CO+3 સાથે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા, આમાં CO+3 સાથે આપણે ઓક્સિજન દાતા. મહેશભાઈ, મહેશભાઈ, પૂરું કરી દે. હવે ત્રીજી સમઘટકતા આયનીકરણ સમઘટકતા. તો આયનીકરણ સમઘટકતા સામાન્ય રીતે કોને કહેવાય કે આ પ્રકારની સમઘટકતા જે સંકીર્ણ સંયોજનમાં રહેલા પ્રતિ આયનો લિગેન્ડ તરીકે સક્ષમ છે, એટલે કે લિગેન્ડ તરીકે એ વર્તતા હોય અને જે કૌંસમાં રહેલા લિગેન્ડનું વિસ્થાપન કરી અને પ્રતિ આયન તેને પછી પ્રતિ આયન બનાવે, તો એને કહેવાય આયનીકરણ સમઘટકતા. તો આયનીકરણ સમઘટકતા આ પ્રકારની સમઘટકતા એવા સંકીર્ણમાં જોવા મળે કે જેમાં પ્રતિઆયન એટલે કે પ્રતિઆયન લિગેન્ડ તરીકે સક્ષમ હોય. પ્રતિઆયન લિગેન્ડ તરીકે સક્ષમ હોય, એટલે લિગેન્ડ તરીકે જો વર્તી શકે અને કૌંસમાં રહેલા લિગેન્ડ છે એનું વિસ્થાપન કરી નાખે. રહેલા લિગેન્ડનું કરે, કૌંસની અંદર જે લિગેન્ડ હોય ને એ લિગેન્ડ શું કરી નાખે? વિસ્થાપન કરી પ્રતિ આયન તરીકે વર્તે છે. તો આ પ્રકારની સમઘટકતા એવા સંકીર્ણમાં જોવા મળે કે જેમાં જે પ્રતિઆયન છે એ લિગેન્ડ તરીકે સક્ષમ તરીકે હોય અને કૌંસમાં રહેલા લિગેન્ડનું વિસ્થાપન કરી અને પ્રતિઆયન તરીકે બનાવે. તો આને આપણે આયનીકરણ સમઘટકતા કહે છે. તો સામાન્ય ઉદાહરણ જુઓ કે CO Na3 5 SO4 અહીંયા Br. તો એનો સમઘટક CO Na3 5
અહીંયા BrSO4 તો અહીંયા પ્રત્યાયન છે SO4નું વિસ્થાપન કરી ને SO4ને પ્રત્યાયન તરીકે બનાવે તો આ એકબીજાના આયનીકરણ સમઘટકો. હલો ડેઇલી ટેસ્ટ. એમાં પહેલું CrH2O4OH twice Cl નું IUPAC નામ લખો. બીજો પ્રશ્ન આયનીકરણ સમઘટકતા ઉદાહરણ વડે જણાવો. ત્રીજું કેવા સવર્ગ સંયોજનમાં પ્રકાશ સમઘટકતા જોવા મળે તેનું એક ઉદાહરણ લખો. અને ચોથું વામ અને દક્ષિણીય ભ્રમણ એટલે શું? 4 પ્રશ્નો.